કૃષ્ણ, જય ગો માતા. ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું તમારો પ્રિય મિત્ર જીજે રંગપરા. કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આપણી ખેતીમાં ઈયળનો ઉપદ્રવ વધારે થઈ ગયો હોય તો આપણે પ્રાકૃતિક રીતે તેનું નિરાકરણ કેવી રીતે કરવું તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો. ખેડૂત મિત્રો, આ પ્રયોગનો ઉપયોગ ગાય આધારિત ખેતી કરતા વસ્તાભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેમના બતાવ્યા મુજબ આજના વિડીયોમાં આ એન્ઝાઇમને વિશે વાત કરશું. ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં પ્રાકૃતિક કૃષિના વિડીયો લઈને અમે આવતા હોઈએ છીએ. તો કૃષિ વિદ્યા ચેનલમાં નવા હો તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી લેજો. ખેડૂત મિત્રો, આ એન્ઝાઇમનું નામ છે અગ્નિફાયર એન્ઝાઇમ. આ એન્ઝાઇમ બનાવવાની રીતની વિશે વાત કરું તો 1 લીટર દેશી ગાયની ખાટી છાશ, 500 ગ્રામ ગૌમૂત્ર અને 500 ગ્રામ લીમડાના પાનનો ઉકાળો લઈ અને આ ત્રણેય વસ્તુ એક પંપમાં એમને સ્પ્રે કરવાની વાત કરું તો 1 દિવસ છોડી અને 1 દિવસ છંટકાવ કરવાનો છે. આવા 3 રાઉન્ડ આપણા કોઈ પણ પાકમાં લેવાનો છે અને આનાથી આપણને જે કાંઈ ઈયળો પડી હોય છે આપણા પાકમાં તેનું નિરાકરણ આ એન્ઝાઇમ દ્વારા થાય છે. તેનું આપણે આગળ વિડીયો નિહાળશું. તો એ 500 ગ્રામ પંપની અંદર નાખી 1 લીટર છાશ, 500 ગ્રામ ગૌમૂત્ર, 500 ગ્રામ લીમડાના પાનનો ઉકાળો 15 લીટર પંપની અંદર નાખી અને 1 દિવસને 1 દી એવા 3 રાઉન્ડ તમારે મારવાના છે. કપાસમાં લીલી ઈવળ હોય કે મગફળીમાં હોય કે મગમાં કે કોઈ પણ પાકની અંદર ઈવળ હોય તો ગેરંટી સાથે તમને કહું છું કે 3 રાઉન્ડ મારો એટલે ઈવળ કંટ્રોલ થઈ શકે છે.